MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH ભારે પરેશાની થઈ રહી છે. જનરલ હોસ્પિટલના પ્રમુખે રાજ્યના ગૃહપ્રધાનને આ બાબતનો પત્ર લખ્યો છે. લારી દબાણના કારણે એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી. આવી રજૂઆત કરાઈ છે. હોસ્પિટલે આવતા દર્દીઓને પણ ભારે હાલાકી પડતી હોવાની આ પત્રમાં રજૂઆત છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં પણ રોષનો માહોલ છે. રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ આવી શક્યો નથી અને માટે આ રજૂઆત કરવી પડે છે લેખિતમાં. તો પોલીસ દ્વારા હાલ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાના સમાચાર છે. ચૌટા બજારમાં દબાણના કારણે અનેક દિવસોથી ભારે હાલાકીનો સામનો લોકો કરતા હતા. દબાણકર્તાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ થતી હતી. પરંતુ હમણાં જે સમાચાર ચૌટા બજારની અંદર જે રીતે દબાણનો જે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અને જે રીતે મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થતાની સાથે જે રીતે પોલીસ છે તે એક્શનમાં આવી છે, કારણ કે જનરલ હોસ્પિટલ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જે પત્ર લખ્યો છે દબાણને લઈને અહીંયા, ત્યારે પોલીસ છે તે અહીંયા પહોંચી છે. જોઈ શકાય છે કે પોલીસ છે તે દબાણ દૂર કરવા માટેની જે કામગીરી છે, સૂચના આપવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કારણ કે જનરલ હોસ્પિટલની અંદર જે રીતે સાહેબ કઈ રીતની કાર્યવાહી અત્યારે કઈ રીતે સૂચન સૂચના શું આપી છે? કામ કરી લો, કામ કરી લો, કામ કરો, પણ શું કામગીરી સાહેબ? કામગીરી શું? જે દબાણ વધ્યું છે ને એ દબાણને ખાલી ક્લિયર કરીએ છીએ જેથી એમ્બ્યુલન્સ જઈ શકે. એક મિનિટ જે રીતે પોલીસની જે કામગીરી છે તે અહીંયા આજે છે તે જોવા મળી રહી છે. કારણ કે જે રીતે મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થતાની સાથે જ પોલીસ તંત્ર છે તે અહીંયા એમ્બ્યુલન્સ જે રીતે આવી શકે હોસ્પિટલની અંદર તે માટે દબાણ દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અત્યારે સીધા દ્રશ્યો જો રીતે જોઈ શકાય છે, પોલીસ દ્વારા દુકાનોની બહાર જે દબાણો કરવામાં આવેલા છે તે દબાણ દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કારણ કે જનરલ હોસ્પિટલ દ્વારા આખરે ગૃહમંત્રીને જે રીતે ચૌટા બજારની અંદર જે દબાણના કારણે હોસ્પિટલોને અંદર આવું ભારે મુશ્કેલ પડતું હતું, તેના કારણે આખરે પાલિકા તંત્ર તો જાગ્યું નથી, પણ પોલીસ વિભાગ છે તે અહીંયા પહોંચ્યું છે. કારણ કે આખું ચૌટા બજાર આપણે જે રીતે દ્રશ્યોની અંદર બતાવી રહ્યા છે તે ચૌટા બજારની અંદર જે રીતે અહીંયા કહી શકાય છે દબાણ જે દૂર છે, દુકાનોની બહાર છે તે તંબુ જે છે તે તાણવામાં આવતા હોય છે અને તેના આધારે અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એટલે મહત્વની વસ્તુ છે, હોસ્પિટલ દ્વારા જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જે પત્ર લખ્યો અને ત્યારબાદ પોલીસ એક્શનમાં. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો ચૌટા બજારમાંથી હાલમાં દબાણ દૂર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવી પડી છે, કેમ કે ગૃહપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી તંત્ર જાગ્યું છે અને પોલીસ વિભાગ દ્વારા એવી માહિતી મળી હતી કે અત્યારે દબાણ વધી ગયું છે, એટલે અમે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા અને ખરેખર બાઇકો અહીંયા પાર્ક થયેલી જ છે. જે કારણોસર હવે અમે SMC સાથે મળીને પણ એક પાર્કિંગની વ્યવસ્થા થાય સારી રીતે અને અહીંયા એમ્બ્યુલન્સની અવર જવર થઈ શકે, કારણ કે જનરલ હોસ્પિટલ છે એટલે પેશન્ટ ગમે ત્યારે આવતા હોય છે. ફરિયાદો મળી રહી હતી, કઈ રીતે સૂચના? ફરિયાદો તો અવારનવાર આવતી જ હોય છે કે અહીંયા જે ખરીદી કરવા માટે આવતા હોય છે લોકો એ ગમે તેમ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે. એટલે આપણે PCRને સૂચના આપેલી છે કે દર કલાકે એ લોકો અહીંયા રાઉન્ડ અપ કરે જ છે. પણ આજે એક માહિતી મળી હતી આપણને કે અહીંયા જે છે એમ્બ્યુલન્સના આવવા જવા માટે રસ્તો મળતો નથી, એટલે આપણે સરપ્રાઇઝ ચેકિંગમાં આવેલી છે પોલીસ. દુકાનોની બહાર તંબુ તાણી દેવામાં આવે છે. તંબુ આપણે આના અગાઉ પણ આપણે એકવાર દબાણ દૂર કરવા માટે આવ્યા હતા ને તંબુને દૂર કરાવડાયા જ છે આપણે. ના ના એવું નથી, SMC સાથે સંકલન કરીને જ આપણે કરીએ છીએ. કામગીરી તો આપણે અહીંયા તો કરતા જ રહીએ છીએ, અવારનવાર આવતા જ હોઈએ છીએ. પણ આજરોજ આપણને એવી માહિતી મળી કે ભાઈ અહીંયા એમ્બ્યુલન્સ આવી શકે એમ નથી, તો આપણે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા છે અને અહીંયા વ્હીકલો પાર્કિંગ થયેલા છે. તો હવે SMC સાથે સંકલન કરીને આપણે પાર્કિંગની વ્યવસ્થા દૂર થઈને એમ્બ્યુલન્સ આવી જઈ શકે એ પ્રમાણેની એક વ્યવસ્થા ઊભી કરીશું. તો આપણે કહીએ જનરલ હોસ્પિટલ તરફથી જ રજૂઆત થઈ હતી ગૃહપ્રધાન સુધી, ત્યાર પછી પોલીસ એક્શન મોડમાં આવી તેવું લાગી રહ્યું છે અને હાલમાં જે દબાણો હતા તે દૂર કરવાનો શરૂ કરાયું છે. ગુજરાતમાં નવા ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપવાની માંગ થઈ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું.
MBH, MBH.